સવારના 5:30 વાગ્યાની જાગતી હતી કામાક્ષી. બોલો, થોડીક વાર તો માંડ એને રૂમમાં રાખી ને ઉનાળામાં તો પાછું વહેલું વહેલું અંજવાળું થઈ જાય તો કે મારે બહારનું વાતાવરણ જોવું. હાલ આપણે બે બહાર જઈએ. પછી બહારનું વાતાવરણ જોતા જોતા મેં ને કામાક્ષીએ બ્રશ કરી લીધું ને વહેલું વહેલું કામાક્ષીએ નાહી લીધું ને તૈયાર થઈ ગઈ. મેં કીધું મારે હમણાં નથી નાવું, પહેલા ટિફિનનું કામ પતાવી લઈએ. એટલે હું ને મારી દેરાણી અમે બે ટિફિનની રસોઈ બનાવવા માંડ્યા. ભરેલા કારેલાનું શાક, બટેટાનું શાક, ખાખડી સુધારેલી, રોટલી ને એ બધું બનાવ્યું. થોડીક મીઠાઈ ભરી છે ને છાશ છે. પછી નાઈને મેં નાસ્તો કરી લીધો. કારેલાનું શાક છે ને એનો મસાલો લઈ લીધો, રોટલી ને ગાંઠિયા ને આ શેરું ને અમારાને ચોકડીમાં બેસવાની બહુ મજા આવી જાય. વાસણ ઉટકા હોય ને તો ઠંડુ ઠંડુ હોય એટલે ત્યાં બેઠો રહે. પછી મેં એને રોટલી આપી ને એ રોટલી ખાવા માંડ્યો. મને પણ એને જોઈને કંઈક ખાવાનું મન થઈ ગયું. શું ખબર છે? જાંબુ. મસ્ત. જો આ વખત વધારે આવ્યા હતા ને તો થોડા ઘણા વધ્યા છે અમારા માટે. એમ તો વચ્ચે પવન હતો ને ત્યારે નુકસાન બહુ થયું ને પક્ષી પણ ખાતા હોય. મેં તો જાંબુ તોડીને ખાઈ લીધું. એકદમ મસ્ત મીઠા છે અમારા જાંબુ. વાડીમાં રહેવાની આજ તો સાચી મજા છે. વાડીમાં તાજી હવા મળે, આસપાસ હરિયાળી ફેલાયેલી હોય, પક્ષીઓના મીઠા ગીતો, તાજા શાકભાજી અને ફળો એ બધું તમને વાડીમાં મળી રહે. આવા કુદરતી વાતાવરણમાં વિતાવેલો સમય મનને શાંતિ અને નવી ઉર્જા આપે છે. એટલે મારા માટે તો આ બધું જ સાચી લક્ઝરી છે. તમારે શું કહેવું છે આ વિશે કમેન્ટમાં લખો. બાય બાય. જય શ્રી રામ.